નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા સર્વેયર ટ્રેડ અંતર્ગત ડિટેલ સર્વે અને રૂપરેખાનું આલેખન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ડિટેલ સર્વે અને રૂપરેખાનું આલેખન. તો કોઈપણ સર્વેક્ષણ કાર્ય કરતી વખતે સૌપ્રથમ તેનું પ્રાઇમરી વિઝિટ કરવામાં આવે છે. ત્યારબાદ જે તે સ્થળની વિગતવાર સર્વેનો ઉપયોગ જમીન પરની સુવિધાઓ, સુધારણાઓ નક્કી કરવા અને શોધવા માટે થાય છે. સુવિધાઓ એટલે વનસ્પતિ, જમીનના પ્રકારો, ઇમારતો, જમીનની ઉપયોગિતાઓ, વાડ, સીમાઓ એટલે કે હદ, રસ્તાઓ, જમીનના નિશાન વગેરે જેવા જમીનના ટુકડા પર કુદરતી અને માનવસર્જિત જે માળખાઓ આવેલા હોય છે એ દરેકનું વિગતવાર સર્વે કરવા. વિગતવાર સર્વેમાં ઘણીવાર જમીનની ઊંચાઈ જેવા ડેટાનો પણ સમાવેશ થાય છે, જેમ કે સ્વેચ્છ ડેટમ લેવલ, જેને મીન સી લેવલ તરીકે પણ ઓળખાય છે. વિગતવાર સર્વેમાં સામાન્ય રીતે ટોટલ સ્ટેશન, DGPS અને થિયોડોલાઇટ જેવા સાધનો સાથે ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને તેમાં ડિજિટલ ટેરેન મોડલ્સ તરીકે ઓળખાતા વિગતવાર નકશા તૈયાર થાય છે. આ બધા સર્વેમાં ટોટલ સ્ટેશન અને DGPS, થિયોડોલાઇટ જેવા આધુનિક ઉપકરણોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ ડેટા જે કલેક્ટ કરવાના હોય છે એ બધા ડેટા ઓટોકેડની અંદર ફિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ એનું પ્લોટિંગ કરવામાં આવે છે. આ નકશા ઇજનેરો અને આર્કિટેક્ટ માટે તેમની ડિઝાઇન અને યોજનાઓમાં ઉપયોગી છે. વિગતવાર સર્વેક્ષણ ક્વોલિફાઈડ સર્વેયર દ્વારા થવું જોઈએ. જ્યારે તમે તમારી જમીન પર ઇમારત બાંધવાની અથવા વિસ્તારવાની યોજના ઘડી રહ્યા હોવ ત્યારે વિગતવાર સર્વેક્ષણ ખૂબ જ જરૂરી છે. જેમ કે આ જે વિસ્તારનું બાંધકામ થવાનું છે એ વિસ્તારમાં જમીન કેવા પ્રકારની છે, એની આજુબાજુમાં કોઈ હેવી સ્ટ્રક્ચર આવેલું હોય તો એનું નિરીક્ષણ કરવું. આ બધી બાબતોનું સર્વેક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારે જમીનની તમામ સુવિધાઓ અને માળખાને શોધવા અને રેકોર્ડ કરવાની જરૂર હોય ત્યારે વિગતવાર સર્વેક્ષણ ખૂબ જ જરૂરી છે. જ્યારે જમીન મૂલ્યાંકનના હેતુઓ માટે તમારી જમીન વિશે માહિતી રજૂ કરવા માંગતા હોવ ત્યારે વિગતવાર સર્વેક્ષણ ખૂબ જ જરૂરી છે. પ્રસ્તાવિત ગોઠવણીની મધ્યરેખા એટલે કે સેન્ટર લાઇન ટ્રાન્ઝિટ થિયોડોલાઇટની મદદથી જમીન પર સ્થાનાંતરિત કરવાની હોય ત્યારે પણ વિગતવાર સર્વેક્ષણ ખૂબ જ જરૂરી છે. સૂચિત રસ્તાના લોન્જિટ્યુડિનલ સેક્શન અને ક્રોસ સેક્શન તૈયાર કરવા માટે લેવલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમ કે કોઈક રસ્તાનું બાંધકામ કરવાનું હોય ત્યારે સૌપ્રથમ એ રસ્તામાં જે લોન્જિટ્યુડિનલ સેક્શન અને ક્રોસ સેક્શન લેવામાં આવે છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ જે સૂચિત રસ્તાની લાઈન દોરી છે એ લાઈન દોરીમાં કેટલી માટી કટિંગમાં જશે અને કેટલી ફિલિંગમાં જશે એ લોન્જિટ્યુડિનલ સેક્શન અને ક્રોસ સેક્શનની મદદથી જ જાણી શકાય છે. આ માટે સૌથી પ્રથમ આ રસ્તા માટે લેવલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તમામ ટોપોગ્રાફિક વિગતો જેમ કે પ્રોપર્ટી લાઇન, બિલ્ડિંગ, રેલ અને રોડનો આંતરછેદ, જળ સ્ત્રોત વગેરે
અને પર્યાપ્ત હાઇડ્રોલિક ડેટા એકત્રિત કરવામાં આવે છે. સબસોઇલની પ્રકૃતિ, સરફેસ ડ્રેનેજની જરૂરિયાતો અને પેવમેન્ટના પ્રકાર અને તેની જાડાઈ નક્કી કરવા માટે જમીનનો વિગતવાર સર્વે કરવામાં આવે છે. રસ્તાના પ્રોજેક્ટની વિગતવાર યોજનાઓ અને અંદાજો તૈયાર કરવા માટે ઉપરોક્ત પગલાઓ દરમિયાન એકત્રિત કરાયેલ ડેટા પૂરતો અને સંપૂર્ણ હોવો જોઈએ. કોઈપણ પ્રકારના બાંધકામ કાર્યની તૈયારી કરતી વખતે આ પ્રકારનું સર્વેક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. મૂળભૂત રીતે સેટ આઉટ સર્વેમાં બિલ્ડિંગ ડિઝાઇનને જમીન પર જ સ્થાનાંતરિત કરવાનો સમાવેશ થાય છે, જેથી બિલ્ડરો બાંધકામ દરમિયાન તેને અનુસરી શકે. પ્રક્રિયા દરમિયાન મુખ્ય બિંદુઓની સ્થાપના કરવામાં આવે છે અને બિલ્ડિંગ પ્રક્રિયાને માર્ગદર્શન આપવા અને ચોકસાઈની ખાતરી કરવા માટે માર્કર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંચી ઇમારતો અને મોટા પાયાના પ્રોજેક્ટ માટે બાંધકામની પ્રગતિ સાથે બહુવિધ સેટ આઉટ સર્વેની જરૂર પડી શકે છે. આના ઉદાહરણો અર્થવર્ક એટલે કે જ્યારે પણ માટીકામ કરવાનું હોય ત્યારે રસ્તા, કાર પાર્ક, ગટર વ્યવસ્થા, પાણી અને વાસ્તવિક ઇમારતો માટે હશે. હવે પ્રિલિમિનરી સર્વે કેવી રીતે કરવામાં આવે છે તે વિશે જોઈએ. પ્રારંભિક સર્વે કે જેને રિકોગ્નિશન સર્વે તરીકે ઓળખવામાં આવે છે, આ સર્વે દરમિયાન યોગ્ય મળેલ વૈકલ્પિક ગોઠવણીની વિગતો શોધવાની કળાને પ્રાથમિક સર્વેક્ષણ કહેવામાં આવે છે. આ સર્વેમાં રિકોગ્નિશન સર્વે દરમિયાન પસંદ કરાયેલા માર્ગો વાસ્તવમાં જમીન પર સ્થિત છે કે નહીં તે જોવામાં આવે છે. હાઈવે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જરૂરી ડેટા એકત્રિત કરવા અને વૈકલ્પિક માર્ગોની તુલના કરવા અને તમામ વિચારણામાંથી શ્રેષ્ઠ ગોઠવણીને અંતિમ સ્વરૂપ આપવા માટે રેખાંકનો અને અંદાજો તૈયાર કરવામાં આવે છે. હવે મેથડ ઓફ પ્રિલિમિનરી સર્વે. પ્રારંભિક સર્વે નીચેની પદ્ધતિઓમાંથી કોઈપણ એક પદ્ધતિ દ્વારા હાથ ધરવામાં આવે છે. તેમાં સૌપ્રથમ છે કન્વેન્શનલ મેથડ. પરંપરાગત પદ્ધતિમાં સર્વેક્ષણ ટીમ સાંકળ, મેટાલિક ટેપ, પ્રિઝમેટિક કંપાસ, લેવલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, પ્લેન ટેબલ, થિયોડોલાઇટ વગેરે જેવા ક્ષેત્રના સાધનોનો ઉપયોગ કરીને સર્વે કરે છે અને જરૂરી માપ લે છે. ટોપોગ્રાફિક અને અન્ય ડેટા એકત્રિત કરે છે અને માટીનો સર્વે પણ કરે છે. હવે બીજી મેથડ મોડર્ન એપ્રોચ. આ પદ્ધતિમાં એરિયલ સર્વેક્ષણ દ્વારા જરૂરી ટોપોગ્રાફિક અને જમીનની વિગતો અને વિસ્તારની ભૌગોલિક સુવિધાઓ સહિત અન્ય જરૂરી નકશાઓ મેળવવામાં આવે છે. લેન્ડ સર્વેયર્સ સર્વેઇંગ ટેરેન અને ડેવલપમેન્ટના હેતુ માટે લેન્ડસ્કેપનું મૂલ્યાંકન કરે છે. આ કરવા માટે તેઓ સામાન્ય રીતે વિશિષ્ટ તકનીક અને સાધનનો ઉપયોગ કરે છે, કારણ કે હાલના સમયમાં પેટા વિભાગ, મકાન અને ટનલિંગ પ્રોજેક્ટ ઘણા જટિલ છે. કેટલાક પ્રોજેક્ટના તીવ્ર સ્કેલ સાથે જોડાયેલી આ જટિલતાનો અર્થ એ છે કે કોઈ ભૂલો ન થાય તેની ખાતરી કરવા માટે અત્યંત સચોટ સર્વેક્ષણ ડેટા જરૂરી છે. તેઓ ક્યાં અને કેવી રીતે કાર્ય કરે છે? જમીન સર્વેક્ષકની ભૂમિકામાં પ્રોજેક્ટ સાઇટ ઉપર અને ઓફિસમાં પાછા કામ કરવું બંનેનો સમાવેશ થાય છે. જ્યારે પ્રોજેક્ટ સાઇટ પર હોય ત્યારે
સર્વેક્ષણકારો વિગતવાર અહેવાલ અને જમીનનો નકશો પૂર્ણ કરવા માટે જરૂરી માહિતી એકત્રિત કરવા માટે ગાણિતિક માપનની શ્રેણી કરશે. તેઓ અંતર, ઊંચાઈઓ, ઢોળાવ અને સુવિધાઓનો નકશો બનાવશે, જે આર્કિટેક્ટ અને બિલ્ડરોને સાઇટ ઉપર ડિઝાઇન, વિકાસ અને નિર્માણ કરવાની મંજૂરી આપશે. જમીન સર્વેક્ષણકર્તાઓ આધુનિક સાધનોનો ઉપયોગ કરે છે, જેમ કે ટોટલ સ્ટેશન, DGPS, જે મૂળભૂત રીતે ઇલેક્ટ્રોનિક થિયોડોલાઇટ છે, જે ડેટાને માપવા અને કેપ્ચર કરવા માટે બનેલા છે. હાલની જે સર્વેક્ષણની પ્રક્રિયા છે, એ સર્વેક્ષણની પ્રક્રિયામાં બધા ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટોટલ સ્ટેશનો અને DGPS તરીકે ઓળખાય છે. અગાઉના જે જૂના સાધનો હતા એ સાધનો મર્યાદિત હતા અને એમાં એરર પણ આવતી હતી, જ્યારે આ ટોટલ સ્ટેશન અને DGPS જેવા આધુનિક ઉપકરણોમાં એરર પણ ઓછી આવે છે અને કામ પણ ખૂબ જ ઝડપથી થાય છે. આ માટે અત્યારે હાલના સંજોગોમાં આ સાધનોનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. હવે પ્રોફાઇલ પ્લોટિંગ જોઈશું. ક્ષેત્ર સર્વેક્ષણ કાર્ય પછી પ્લોટિંગ કાર્ય સૌથી મહત્વનું છે. પ્લોટિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ ક્ષેત્ર સર્વેક્ષણ અનુસાર યોજનાઓ અને વિભાગોની તૈયારી છે. પ્લોટિંગ કરતી વખતે નીચેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. ડ્રોઈંગ શીટ ઉપર લગભગ 2 સેન્ટીમીટર જેટલું માર્જિન છોડી દેવું જોઈએ. એટલે કે ડ્રોઈંગ શીટ પર જ્યારે પણ પ્લોટિંગ કરવાનું હોય છે, ત્યારે ડ્રોઈંગ શીટના ડાબા ભાગ ઉપર, એટલે કે ડાબો હાથ જે તરફ આવે એ ભાગ તરફ 3 સેન્ટીમીટર જેટલું માર્જિન છોડવું જોઈએ. ઉપર, નીચે અને જમણી બાજુની સાઈડ ઉપર 2 સેન્ટીમીટર જેટલું માર્જિન છોડી દેવું જોઈએ. ત્યારબાદ ડ્રોઈંગ શીટના જમણી બાજુના નીચેના ભાગ તરફ એનો ટાઇટલ દોરવામાં આવે છે અને જમણી બાજુની ઉપરની તરફ નોર્થ ડાયરેક્શન બતાવવામાં આવે છે, કે જેથી કરીને શીટનો લેઆઉટ યોગ્ય કરી શકાય. ત્યારબાદ બાકી રહેલા ભાગમાં પ્લોટિંગ કરવામાં આવે છે. યોગ્ય માપદંડ પસંદ કરો કે જેના સમગ્ર સર્વેક્ષણ વિસ્તાર આવરી લેવામાં આવે છે. હવે શીટ ઉપર જ્યારે પણ પ્લોટિંગ કરવાનું હોય છે, ત્યારે પ્લોટિંગ એવી રીતે કરવું જોઈએ કે જેથી એ શીટમાં બાકી રહેલો ભાગ પૂરેપૂરો આવરી લેવામાં આવે છે. અને આગળ જણાવ્યા પ્રમાણે જમણા ખૂણામાં શીર્ષક અથવા તો ટાઇટલ બ્લોક દોરવામાં આવે છે. ઉપલા જમણા ખૂણામાં એક ઉત્તર રેખા બતાવવામાં આવે છે. મુખ્ય સ્ટેશન એટલે કે મેઇન સ્ટેશન અને પેટા સ્ટેશન સાંકળ રેખા પ્રમાણભૂત પ્રતીકો મુજબ દર્શાવવી જોઈએ. નકશાની તૈયારીમાં ઉપયોગમાં લેવાતું પરંપરાગત પ્રતીક જમણી બાજુએ દર્શાવવું જોઈએ. એટલે કે કોઈ પણ નકશો દોરવામાં આવે છે તો એ નકશામાં સંદર્ભ તરીકે એક ઉત્તર દિશા બતાવવી જોઈએ. નકશાના મથાળાના નીચે દોરેલા નકશાનો સ્કેલ હોવો જોઈએ. એટલે કે જમણી બાજુની તરફ જ્યાં આગળ ટાઇટલ બ્લોક દોરવામાં આવેલો હોય છે, એ ટાઇટલ બ્લોકની ઉપરની તરફ નકશાનો સ્કેલ હંમેશા દોરવો જોઈએ, કે જેથી એ ડ્રોઈંગ કયા સ્કેલે દોરવામાં આવેલું હોય છે એની જાણકારી એ સ્કેલ ઉપરથી મળી શકે. આંતર છેદના બિંદુઓના અંતમાં ચિહ્નિત થાય તે પહેલાં ત્રિકોણની બાજુઓ યોગ્ય રીતે દોરેલી છે કે નહીં તેની ખાતરી કરવા માટે રેખાઓને સ્કેલ સાથે કાળજીપૂર્વક પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ ત્રિકોણમાં ટાઈ લાઇન અથવા ચેક લાઇન દોરવામાં આવે છે. ત્રિકોણના માળખાને દોરીને અને
તેની ચોકસાઈની ચકાસણી કર્યા પછી ઓફસેટની રચના કરવામાં આવે છે. ઓફસેટ્સને પ્લોટ કરવાની 2 પદ્ધતિઓ છે. પ્રથમ પદ્ધતિમાં ઓફસેટ્સ માપવામાં આવતા પોઇન્ટ્સની સાંકળ લાઇનની સાથે ચિહ્નિત થાય છે અને લંબચોરસ લાઇન પછી સેટ સ્ક્વેરની સહાય દ્વારા ખેંચવામાં આવે છે. બીજી પદ્ધતિ જે વધુ અનુકૂળ છે અને સામાન્ય છે, આ પદ્ધતિમાં ઓફસેટ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોઈંગ શીટમાં સમગ્ર વિસ્તાર આવરી લેવાય તે રીતે લાંબામાં લાંબી સર્વેક્ષણ રેખા ડ્રોઈંગ પેપર ઉપર દોરવામાં આવે છે. અહીં આકૃતિમાં ઓફસેટ સ્કેલ બતાવવામાં આવેલો છે, જેની સાથે ઓફસેટ સ્કેલની સાથે ઓફસેટ બીટ પણ દર્શાવેલ છે. કાટખૂણે અનુલંબ દોરવા માટે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાંબો અથવા પ્લોટિંગ સ્કેલ 0 અંગે લાઇનની બરાબર શરૂઆતમાં મૂકવામાં આવે છે. ઉપરની આકૃતિમાં જોઈ શકાય છે કે લાઇનની બરાબર શરૂઆતમાં 0 અંક મૂકવામાં આવેલો છે. જે ઓફસેટ સેલ મૂકવામાં આવ્યો છે એની બાજુમાં ઓફસેટ બીટ મૂકવામાં આવ્યું છે, એનું 0 મેચ કરેલું છે. 0 અંગે લાઇનની બરાબર શરૂઆતમાં મૂકેલ હોય છે અને છેડાની વજનની સ્થિતિમાં નીચેની તરફ પકડવામાં આવે છે. અનુલંબ સ્કેલ હંમેશા લાંબા સ્કેલને કાટખૂણે પકડવામાં આવે છે, પછી તે લાંબા સ્કેલ તરફ જરૂરી ફેરફાર સાથે ઘુમાવવામાં આવે છે, જેથી લાંબા સ્કેલ ઉપર વાંચી શકાય અને અનુલંબ લંબાઈ પેન્સિલ વડે અંકિત કરવામાં આવે છે. જો અનુલંબ સ્કેલનો 0 માર્કર દ્વારા લંબાઈની મધ્યમાં મૂકેલ હોય તો લાંબો સ્કેલ સાંકળ રેખાની સમાંતર અને અનુલંબ સ્કેલની લંબાઈથી અડધા અંતરે મૂકવામાં આવે છે, જેથી 0 સાંકળ રેખા ઉપર સામસામે આવે અને જેથી અનુલંબ રેખાની બંને બાજુએ અંકિત કરી શકાય છે. આ સાથે આ ડિટેલ સર્વેક્ષણ અને રૂપરેખાનું આલેખન અહીં પૂર્ણ થાય છે. આ પછીનું બીજું લેસન છે સર્વેક્ષણના પ્રકારો. આભાર.